માળિયાહાટીમાં આવતીકાલે તારીખ 26/2/2024ના રોજ રેલવે વિભાગ દ્વારા રેલવે અંડરબ્રિજના ઉદ્ઘાટનની તૈયારીઓ. માળિયાહાટીમાં કેશોદ તરફના રેલવે ફાટક પાસે ₹3,32,00,000ના ખર્ચે તૈયાર થયેલા અંડરબ્રિજનું આવતીકાલે તારીખ 26ને સોમવાર સવારે 10:30 વાગે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા અત્યારથી જ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાવનગર ડિવિઝનના વિજયભાઈ ભટ્ટ, જયભાઈ અંધારિયા, નિકુંજભાઈ સોલંકી, મનીષભાઈ મહેતા સહિતના અધિકારીઓ, સ્થાનિક આગેવાન લક્ષ્મણભાઈ યાદવ, રાજેશભાઈ ભાલોડિયા સહિતના આગેવાનોની તૈયારી કરી રહ્યા છે. આવતીકાલ સવારે 10:30 વાગે અંડરબ્રિજનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. આ પ્રસંગે રેલવે સ્ટેશનની બાજુમાં વિશાળ સમિયાણા તૈયાર કરાયા. 10:30 વાગે ઉદ્ઘાટન થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ મહેશ કાનાવાર, માળિયાહાટી. આવતીકાલે 26 તારીખના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા માળિયાહાટીના રેલવે વિભાગ દ્વારા જે અંડરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે જે આ કાર્યક્રમના પૂર્વ જે તૈયારીઓના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમના સ્થળ પર જ એક આયોજન માટેની બેઠક લીધેલી અને આવતીકાલે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ કાર્યક્રમ થાય એના માટે જે આયોજન કરી અને આજના કાર્યક્રમના તમામ અધિકારીઓને પણ સાથે રાખી આ કાર્યક્રમની રૂપરેખા બનાવી આવતીકાલે આ કાર્યક્રમ લોકાર્પણ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે. કેટલાના ખર્ચે બ્રિજ બન્યો છે? આ બ્રિજ 3,32,00,000ના ખર્ચે સરકાર દ્વારા મંજૂર થયેલો છે અને આ બ્રિજ દ્વારા માળિયા તાલુકાની જાહેર જનતાને ખૂબ જે રેલવે ક્રોસિંગ વખતે જે મુશ્કેલીઓ પડતી એમાં ખૂબ ફાયદો થશે.